हेलो एवरीवन, मैं पूजा व्यास। मैं पीयूष व्यास। आज हमारे साथ है मिस्टर अनु एंड मिस्टर जसमत, ANJ डेवलपर्स के ओनर, सूरत के मशहूर बिल्डर। जानेंगे उनकी सफलता का राज उन्हीं के साथ ऑन आवर शो पहचान। स्टे ट्यून्ड, कीप वॉचिंग। Anu Tejani, who believes life is beautiful and endless journey we should cherish. Being an engineering student, he joined his father in diamond business. Having had to face business loss in the diamond industry, he quickly found an opportunity in the property business and along with his partner, Mr. Jasmat Vidya, made the best out of it. Today, he has been in the business since 30 years now and has set an example to the society. Mr. Anu Tejani is a man of values who believes in being honest to own self. અનુભાઈ, જસમતભાઈ, પહેચાનના આજના શો પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કેવું ફીલ કરી રહ્યા છો તમે? ખૂબ સરસ. બહુ સરસ, થેન્ક યુ. તમને બેને જોયા પછી સૌથી પહેલો સવાલ જે મારા દિમાગમાં આવ્યો એ સવાલ એ છે કે તમે તમારા કરિયરની શરૂઆત તો કરી, પણ એ પહેલા તમે મળ્યા કેવી રીતે એકબીજાને? એકચ્યુઅલી અમે છે ને પહેલા એક શહેરમાં જ રહેતા હતા, ઓકે પણ હું ને જસવંતભાઈ એકબીજાને ઓળખતા નહોતા, ઓકે, કારણ કે હું તે પહેલા બોમ્બે રહેતો હતો. રાઈટ. તો મારા ફાધર ને એમના ફાધર બે ખાસ મિત્ર હતા. અચ્છા, એટલે એમને ખ્યાલ કે જસવંતભાઈ જે એન્જિનિયર થઈને આવેલા હા હા, રિસન્ટલી, એટલે એમ કે તારા જો બાંધકામનું કરવું હોય ને, કન્સ્ટ્રક્શનનું કામ કરવું હોય તો જસવંતભાઈ છે નાનુભાઈનો છોકરો, રાઈટ બહુ સરસ છે અને બહુ હોશિયાર છે, એટલે એની સાથે કરે એમ. એટલે અમે એ રીતે જોઈન્ટ થયા. રાઈટ. એટલે તમે સિવિલ એન્જિનિયરિંગ કરીને આવ્યા હતા? હા, મેં 85માં વિદ્યાનગરથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. રાઈટ પછી હું ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો, બરાબર. મારી રીતે નાનું. રાઈટ. પછી આ દેવરાજ દાદા આવ્યા કે ભાઈ મારા દીકરાને તમારી સાથે કામ કરવું છે, એમને ડાયમંડનું હવે કામ નથી કરવું, ઓકે, તો આપણે કઈ રીતે કરીએ? પછી Right. નક્કી કર્યું કે ભાઈ આ રીતે કરવાનું. પછી અમે જોઈન્ટમાં કામ ચાલુ કરી દીધું. એટલે શરૂઆતથી જ તમે લેન્ડ અને પ્રોપર્ટીમાં બંને જોડાયા, Right. ત્યારથી એ જ બિઝનેસ એક જ business કરતા આવ્યા છો. હા અને આજે એ વાતને 30 વર્ષ થયા, 30 વર્ષ 30 થઈ years ગયા. ઓફ સક્સેસફુલ પાર્ટનરશિપ. That's right. હા. રાઈટ. આજે પાર્ટનરશિપ શબ્દ છે એના પરથી મને એક વાત એવી યાદ આવે છે કે ઘણા બધા લોકોને પાર્ટનરશિપ ફળે છે ને મોટા ભાગના લોકોને પાર્ટનરશિપ નથી ફળતી. પાર્ટનર્સ એટલે કે એકબીજાને સમજવું, એકબીજાના વિચારો સમજવા, એકબીજાને સાંભળવું, કે એક પાર્ટનરનો વિચાર અલગ છે, બીજા પાર્ટનરનો વિચાર અલગ છે. તો મોટાભાગની પાર્ટનરશિપ્સની અંદર બને ત્યાં સુધી કંઈ ને કંઈ પ્રોબ્લેમ્સ આવતા હોય અને અંતે 2 વર્ષે 5 વર્ષે પાર્ટનરશિપો છૂટી પડતી હોય. તમે 30 વર્ષથી એકબીજાની સાથે છો. 30 વર્ષ તો કદાચ હસબન્ડ વાઈફ આવી રિલેશનશિપને બી બહુ ડિફિકલ્ટ પડતું હોય છે. તો તમે એકબીજાને કેવી રીતે મેનેજ કર્યા 30 વર્ષની જે આ સફળ પાર્ટનરશિપ છે? તો મારો સવાલ એ આવે છે કે 30 વર્ષની આ સફળ પાર્ટનરશિપનો રાઝ શું છે? વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ ધીસ? એના ઘણા કારણ હોઈ શકે, પણ 2-3 કારણ છે એ હું તમને કહું. સૌથી પહેલા કારણ તો એક તો ગયા જન્મની લેણાદેણી હશે અમારી. અચ્છા, બીજું કારણ એ છે કે એમના જે ગુણો છે, મારા જે ગુણો છે, એના પ્રત્યે અમને એકબીજાને ખૂબ માન છે. અચ્છા, એટલે એ કંઈક નાની મોટી ભૂલો અમે કોઈ દિવસ જોતા જ નથી. એ ભૂલ ક્યારે અમે સમજતા, એટલે ભૂલ અમે માનતા જ નથી. ક્યાં વાત. એટલે અમે કોઈ દિવસ એવી રીતે ગણતરી કરી નથી. ક્યારે અમે એકબીજાને અમારે ક્યારે ઊંચા અવાજે બોલવાનું નથી થયું, કે એક કડવાશથી પણ બોલવાનું નથી થયું, અને ક્યારે કોઈ ડિસ્પ્યુટ નથી થયો. રાઈટ. એટલે તમે એકબીજાના ખાલી ગુણો જ જુઓ છો, એકબીજાની હા. તાકાત છે, એકબીજાની હા. એનર્જી છે, હા. તેને જ મહત્વ તમે આપીને આટલા વર્ષ આગળ વધ્યા છો. રાઈટ. અનુભાઈ અને જસમતભાઈ, તમે પાર્ટનરશિપમાં બિઝનેસ તો શરૂ કર્યો, હમ. લેન્ડનો બિઝનેસ શરૂ કર્યો, તમે ડાયમંડમાંથી બોમ્બેથી આવ્યા, તમે સિવિલ એન્જિનિયર હતા. હવે તમે આજે બિઝનેસ શરૂ કર્યો તો સ્ટાર્ટિંગથી જ બધું સારું થવા માંડ્યું, પોઝિટિવ થવા માંડ્યું, આનો ગ્રોથ કેવી રીતે થયો? એની પાછળની તમારી બિઝનેસ ક્વોલિટી શું હતી? એકચ્યુઅલી અમે છે ને 88માં જ્યારે શરૂ કર્યું ને ત્યારે થોડું માર્કેટ સ્લો હતું. ઓકે, એટલે ધીમે ધીમે અમે પૈસા, અમારી પાસે જે ફંડ હતું, હા, અમે ધીમે ધીમે યુઝ કરતા ગયા. અને થોડુંક લિટિગેશન હોય, થોડોક ગવર્મેન્ટના પ્રોબ્લેમ હોય, એવો ટાઇટલ વીક હોય, એવી પ્રોપર્ટી અમે લઈને એવું વિચાર્યું કે ભાઈ આ થોડો સમય ખરાબ છે, આપણે ધીમે ધીમે આમાં કરીને
ટાઇટલ ક્લિયર કરશું ત્યાં સુધીમાં માર્કેટ સારું આવશે એ રાઈટ, હિસાબે અમે ઇન્વેસ્ટ કરતા ગયા. બરાબર છે, એટલે માર્કેટ સારું આવ્યું ત્યારે અમને બહુ સરસ મોટો લાભ મળ્યો. બરાબર છે. તમારું શું કહેવું છે આ બાબતે? લોકો રિયલ એસ્ટેટમાં પૈસા રોકીને કમાય. અમે પૈસા થોડા હતા હા, પણ અમારી ટેકનિકનો ઉપયોગ કરીને અમે કમાય. ઓકે. એટલે તમારું એક વિઝન હતું અને હા. તમારું એજ્યુકેશન હતું. હા, એ ટ્યુનિંગથી તમે આટલા વર્ષોમાં હા, આગળ વધ્યા, રાઈટ? અને આ લેવલ સુધી તમે પહોંચ્યા. Right. વર્તમાનમાં જેમ આપે વાત કરી તો એવો કયો કન્સ્ટ્રક્શનનો પ્રોજેક્ટ છે જે અત્યારે આપ કરી રહ્યા છો? અત્યારે અમારે ભેસ્તાનમાં શાંતિવન રેસિડેન્સી નામનો ટાઉનશીપનો પ્રોજેક્ટ છે ઓકે, જે લોઅર મીડિયમ ક્લાસ માટે છે. બરાબર, અને જે એનું ક્લબ હાઉસ છે ને એવું અત્યારે ગુજરાતમાં ક્યાંય નહીં હોય એવો પ્રોજેક્ટ છે હું માનું છું. કારણ કે અચ્છા. સિટીની અંદર એવો કોઈ પ્રોજેક્ટ છે જ નહીં લોઅર મીડિયમ ક્લાસ લોકો માટે. બરાબર. એટલે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે કહેવાય યસ. તે સ્કીમ છે. એ પ્રોજેક્ટને એક લીટીમાં કહેવું હોય હા. તો કે નાનો માણસ વૈભવી જીવન જીવી શકે એવો અચ્છા, શું વાત છે. હમ. એટલે નાનો માણસ વૈભવી જીવન જીવી શકે. એટલે બધું તમે જે ત્યાં આગળ જે બનાવવા જઈ રહ્યા છો એ બધું સસ્તું છે અને એમાં વધારે સવલતો છે એ ટાઈપનું છે, લક્ઝરિયસ છે યસ. આખું? પ્રાઇઝમાં પણ રિઝનેબલ છે. ઓકે, ફ્લેટના ભાવમાં જમીન સાથેનું મકાન છે અને ફર્નિચર સાથે છે. અને આવું ક્યાંય ગુજરાતમાં આવો પ્રોજેક્ટ નહીં હોય એવું માનું છું. બરાબર છે. અને બીજી શું વિશેષતા છે એ પ્રોજેક્ટ બાબતે જસવંતભાઈ? શાંતિવનમાં જે અમારી ક્લબ હાઉસ છે, ઓકે, બેન્કેટ હોલ છે, Right. સ્વિમિંગ પુલ છે, જે નાનો માણસ ક્યારેય કલ્પી નથી શકે એવું ઓકે, કે ભાઈ આ ભાવમાં અમને આટલી બધી સગવડ મળે. બરાબર છે, એટલે મેં તમને કીધું ને કે એક લીટીમાં કહીએ તો કે ભાઈ નાનો માણસ વૈભવી જીવન જીવી શકે. બરાબર છે. એ તમારી ટેગલાઇન છે. Tagline છે. બરાબર છે. તો અને એ મોટા ભાગે તો બધા એમાં એન્ડ યુઝર એટલે કે રહેનારા લોકો જ આવશે આવશે. અને બધી સવલતો ત્યાં મેળવી શકશે. મળશે. એમાં કેટલા ટોટલ બંગલોઝ છે? 450. 450 બંગલો. એટલે 450 બંગલો પ્રમાણેની તમે ફેસિલિટીઝ ત્યાં ઊભી ઊભી કરી કરી છે. છે. એટલે રો હાઉસ છે નાના. રો હાઉસ છે. ઓકે સાહેબ, જેવી રીતે શોલે મૂવીના જય અને વીરુ એવી રીતે અનુ અને જસમત એવી તમારી પેર છે અને સુરતની બિલ્ડર લોબીની અંદર અનુ જસમતને કોઈ ઓળખતું ના હોય, કદાચ ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે. Right. તમે વર્તમાનના ક્રેડાઈના ચેરમેન છો સુરતના અને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ છો. તમે એક્સ પ્રેસિડેન્ટ છો. Right. હવે આ વાત આખી પ્રોફેશનલ છે પણ આ સિવાય એવું બી સાંભળવામાં આવી રહ્યું કે તમે સમાજ સેવાઓ બી ઘણી કરી છે અને કરી રહ્યા છો, કરતા આવ્યા છો. તો એવી કઈ સમાજ સેવાઓ છે જે એઝ અ સોશિયલ વર્ક તમે એને એક માણસાઈ તરીકે, હ્યુમેનિટી તરીકે એ વસ્તુને લીધી અને એમાં અમુક સમય પૈસા ફાળવ્યા અને એમાં પણ તમારું એક નામ છે આજે? તો એના પર થોડુંક હું જાણવા માંગીશ અને જે પ્રેક્ષક મિત્રો છે એને પણ આપણે જણાવવા માંગશું આ વસ્તુ. મેજોરિટી અમે શિક્ષણ ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્રે અમારું યોગદાન છે. રાઈટ, સુરતમાં લગભગ કોઈ એવી સંસ્થા નહીં હોય જ્યાં એની સાથે અમે સંકળાયેલા નહીં હોય અથવા અમારું યોગદાન ન હોય. અમારી પોતાની સ્કૂલ ચાલે છે સંસ્કાર ભારતી વિદ્યાલય. ઓકે, પછી ડીબી તેજાણી કેન્સર હોસ્પિટલ છે. હા હા, પછી ડાયમંડ એસોસિએશન નેતૃત્વ હેઠળ અમારા મધરના નામે રામુબા તેજાણી અને શાંતાબાઈ વિડિયા હોસ્પિટલ છે. બરાબર, પછી બીજા અનેક 2-3 મેડિકલ સેન્ટર છે. એટલે અનેક મેડિકલ ક્ષેત્રે અમે સંકળાયેલા છીએ, શિક્ષણ ક્ષેત્રે પણ અમે સંકળાયેલા છીએ. તમારું શું માનવું છે સામાજિક દ્રષ્ટિએ? અમે જે કમાઈએ છીએ હમ, તે આપણું શાસ્ત્ર પણ એવું કહે છે કે કમાયેલી જે રકમ હોય એ બધી આપણી નથી હોતી. એમાં 10% 15% હિસ્સો આપણે સામાજિક સેવા માટે વાપરવા જોઈએ. સાચી વાત છે. એટલે એ અમે બેઝ બનાવ્યો છે કે ભાઈ રાઈટ, આપણે એમાંથી તો જ આપણા પૈસાનું શુદ્ધિકરણ થાય. વેરી ગુડ. અને એ ધ્યાનમાં લઈને અમે આ આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે જ્યાં જરૂર લાગે ત્યાં કરીએ છીએ. ભાવનગર છે, અમદાવાદ છે, મારા ગામે મારા મધરના નામે સ્કૂલ બનાવી છે. રાઈટ, અહીંયા સુરત રક્તદાન કેન્દ્રમાં મારા મધરના નામે બ્લડ બેંક છે. આહા, અનુભાઈ પણ એમના ફાધર નામે ખૂબ પેલું કરે છે. અમારા બેનું ટ્યુનિંગ છે કે ભાઈ આપણે આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે જ બધે વધારે મદદ કરવી. કોઈ સ્ટુડન્ટ આઈએસ આઈપીએસ કે વધારે અભ્યાસ કરવા માંગતો હોય તો એને આપણે મદદ કરી કે ભાઈ આર્થિકતાના હિસાબે એનું કોઈ ભણતર અટકવું ન જોઈએ. બરાબર છે, પણ અમે કોઈ મંદિરમાં એમાં બહુ દાન નથી આપવા માંગતા. સમજી ગયો. રાઈટ, એટલે માણસને બે જ વસ્તુની તકલીફ હોય છે, એક આરોગ્યની એટલે કે શરીરની, અને ઘણા એવા વ્યક્તિઓ છે જે ભણી નથી શકતા. Right. તો આ બંને મુદ્દા તમે બહુ વિચારીને લીધા છે અને આજના સળગતા પ્રશ્નો બી છે અને એમાં તમારું ખૂબ યોગદાન રહ્યું છે. અને રાષ્ટ્ર માટે કહીએ તો સૈનિકો માટે પણ અમે 1 કરોડ રૂપિયા ગયા વર્ષે અમે આપેલા. અરે વાહ, શું વાત છે. હમ. તો અનુભાઈ, જસમતભાઈ,
આપણે બિઝનેસની વાતો ઘણી કરી, સામાજિક વાતો ઘણી કરી. હવે થોડી પર્સનલ વાતો થઈ જાય પૂજા વ્યાસ સાથે. अरे आओ जी आओ ताशे ढोल बजाओ जरा मेहंदी रचाओ थोड़ा नच के दिखाओ आओ जी आओ ताशे ढोल बजाओ जरा हल्दी लगाओ जरा शोर मचाओ बंधन के सारे अब रेडी हो जाओ नाचो गाओ और धूम मचाओ बारातियों को भी थोड़ा नचवाओ आओ सारे मिलके धूम मचाओ जी अब डालो गले में वरमाला जी दुल्हा दुल्हन की हो गई शादी जी आओ सारे सेल्फी खिंचवाओ जी मिलके रिश्तों को यादगार बनाओ जी. लाइफ में कुछ लम्हे खास होते हैं और उन्हीं खास लम्हों को यादगार बनाने के लिए आइए गुजरात के सबसे बेहतरीन फैमिली स्टोर में पेरिस मेकिंग मोमेंट्स मेमोरेबल. તો હવે પ્રશ્ન આવે છે, તમારી લાગણી અમે જોઈ લીધી, પણ આ લાગણીના ભાગીદાર તમારો પરિવાર વિશે થોડુંક જણાવશો? મારા પરિવારમાં મારે એક દીકરો છે, હા, 2 દીકરી છે. એ ત્રણેયના મેરેજ થઈ ગયા છે. ઓકે. દીકરાને ત્યાં પણ દીકરો છે, મોટી દીકરીને ત્યાં પણ દીકરો છે. એટલે સંપન્ન સુખી પરિવાર છે. સર તમે? અમે 2 ભાઈઓ છે, એક બેન છે અને એક પુત્રી છે ને મેરેજ થઈ ગયેલા છે. મેં જમાઈ ને એમના 2 દીકરા છે. ઘણી વખત પરિવાર સંપન્ન થાય એટલે આપણે એક અવસ્થા પર પહોંચી જઈએ છીએ 50, 60. હવે અહીંયા આવીને ઘણા લોકો અચાનક આ ઉંમરે પોતાની જાતને એકલા હોવાનો એક પ્રકારની લાગણીમાં આવે છે કે હવે અમે એકલા પડી ગયા, કે હવે મજા નથી આવતી. આજે શો પર તમે છો, તો આ વય એટલે કે આ ઉંમર માટે તમે કંઈક કહેવા માંગો છો કે આપણે શું કરવું જોઈએ? જીવનને જોવાનો દ્રષ્ટિકોણ શું હોવો જોઈએ? અનુસર તમે શરૂઆત કરો. જીવનમાં તો મિત્રો તો હોવા જ જોઈએ, પરિવારનો પણ એટલો સપોર્ટ મળવો જોઈએ, પણ સામાજિક રીતે પણ સારા સંબંધો હોવા, વધારે સંબંધો હોવા જોઈએ. સામાજિક રીતે આપણે પરિવારમાં મતલબ સમાજમાં આપણું ઊંચું નામ હોવું જોઈએ, વધારે આપણું વજન હોવું જોઈએ, આપણું માન હોવું જોઈએ, બધું હોવું જોઈએ એવું માન. તો તમે એના માટે સમય ફાળવો છો? પરિવાર માટે, સમાજ માટે? ઘણી વખત ઘણા લોકો વ્યવસાયિક દ્રષ્ટિએ એટલા બધા ઊંડા હોય કે પરિવાર સમાજ સાઈડ ઉપર રહી જાય છે અને પછી અચાનક એકલા પડી જાય છે. તો તમે એવું માનો છો કે સમય કાઢવો જોઈએ? યસ, સમય ડેફિનેટલી કાઢવો જોઈએ અને અમે એ રીતે બેલેન્સ કરીને લાઈફ અમે જીવ્યા છે. હું એવું જીવો છું એવું મને લાગે છે. તમે એવું જીવ્યા છો? કારણ કે મેં પરિવાર માટે, મારી પત્ની માટે, મારી દીકરી માટે, સંતાન માટે, પછી પાર્ટનરના ધંધા માટે એટલો જ સમય ફાળવ્યો છે અને સમાજ માટે પણ એટલો જ સમય ફાળવ્યો. તે ઘણા લોકોની જોડી મશહૂર થઈ જાય, લક્ષ્મીકાંત પ્યારેલાલ, અબ્બાસ મસ્તાન અને હવે લોકો કે છે અનુજ અસ્મત. તમારી એક જોડી છે જે લોકોમાં ખૂબ પ્રિય છે. હવે જ્યારે આપણે આટલા પ્રિય હોઈએ તો આપણી પાસે એક સિક્રેટ પણ હોય કે એકબીજા વિશેની કોઈક એવી વાત જે સામાન્ય લોકોને, અમને બિલકુલ ખબર નથી, તમારે આજે આ સેટ ઉપર કહેવાની છે, પહેચાનના દર્શકોને કહેવાની છે. અનુભાઈ માટે તમે એક વાત કહેશો, તમારા માટે જસમત સર એક વાત કહેશે, બીકોઝ તમારો સંબંધ લાગણીનો છે. લાગણી એક એવી વસ્તુ છે જ્યાં ઘણું બધું ના ખબર હોવાનું પણ ખબર હોય. તો તમારે એક વાત ખાસ કરવી પડશે, એકની 2 પણ કરી શકો. અનુભાઈ માટે વાત કરું તો અનુભાઈના મિત્રો કોલેજના જે હતા એ મને કહેતા કે અનુભાઈના મેરેજ થયા પહેલા ભાભીનો ફોટો એ બુકમાં રાખતા. એટલે એ વાંચવાને બદલે ભાભીનો ફોટો જોયા કરતા. શું વાત કરો છો? એટલે એ પુસ્તકમાં જ એમણે ફોટો રાખ્યો હતો, એટલે વાંચવાના સમયે તમે આ ફોટો જોઈને વાંચન કરતા. કોઈને એવું લાગે કે વાંચે છે પણ હકીકત ફોટો જોયા કરે. શું વાત છે! એટલે આજે પણ આ પ્રેમ હજુ પણ બરકરાર છે. એટલો જ છે. શું વાત છે! તમે શું કહેશો સર? અમે જસવંતભાઈ ને પત્ની એમના પત્નીના એમને વચ્ચે છે ને લોકોને દેખાવમાં 10-15 વર્ષનો ડિફરન્સ લાગે. હા હા. અમે ફરવા જઈએ ને સાથે જ જઈએ, એમ 3-4 કપલ હોય
તો અમે તો મારી પત્ની હોય કે કંઈક જુદી ફરતી હોય, આમાં હું જુદો ફરતો હોય, બધા અલગ અલગ ફરતા હોય, પણ એ બંને લવ બર્ડ કહીએ અમે, ઓ માય ગોડ. બંને સાથે જ ફરે એમ. અચ્છા, અને ઘણા અમને જોઈને એમ જ કે આ તમારું સેકન્ડ મેરેજ છે. શું વાત છે. Yes. એટલે આ ઉંમરે પણ પત્ની સાથે એટલો જ પ્રેમ, હા. લવ બર્ડ કે છે. હા. શું વાત છે. Yes. અચ્છા, હવે આપણે વાત કરીએ તમારી આદતની. તો તમારી એક સારી આદત અને એક ખરાબ આદત. મારો સ્વભાવ થોડો આમ ગરમ. તમારો? હા શું વાત કરો. હા, મને આમ બહુ ધીરજથી શાંતિથી વાત કરવાનું ન ફાવે. કોઈ મને સાથે બહુ મગજમાં આર્ગ્યુમેન્ટ કરતું હોય તો મને થોડો મગજ જલ્દી ગરમ થઈ જાય. અચ્છા, તમે એંગ્રી. મારો માઇનસ પોઈન્ટ. હા, ઓકે. અને પ્લસ શું ગણો તમે? પ્લસમાં તો કામ કરવું, સારા કપડાં પહેરવા, હા, ગાડીનો શોખ ને લક્ઝરી લાઈફ જીવવાનો શોખ, હા. સાથે સાથે સ્પિરિચ્યુઅલ લાઈફ પણ ખરી એમ. તમારી સ્પિરિચ્યુઅલ લાઈફ પણ Yes, ખરી. સવારે લગભગ 40 વર્ષથી દરરોજ 1 કલાક સવારે મારે પૂજામાં જાય એવરી ડે? એવરી ડે. યસ. મારી આદતમાં જોઈએ તો મારો સ્વભાવ શાંત છે હા, અને મને ગુસ્સો પણ આવે છે, પણ અનુભાઈની જેમ હું ગુસ્સો કોઈની ઉપર ઠાલવી નથી શકતો. અચ્છા, એટલે મારો ગુસ્સો મારી અંદર ને અંદર જ હું રાખું છું. શું વાત કરો. અને મારી મિસિસ મને ઘણી વખત કહે હા, હા. કે ભાઈ જે કહેવું હોય તે કહી દો ને, અચ્છા, તમે બોલતા કેમ નથી? ન બોલો એટલે અમને વધારે તકલીફ થાય. સાચી વાત છે. ના બોલો એટલે વધારે તકલીફ છે. એટલે તમે બિલકુલ રિએક્ટ જ નહીં કરો જસમત સર? ના, ગુસ્સો તો બહુ આવે, હા, હા. પણ એ ગુસ્સો આપણે અંદરથી પી જતા હોય કે ભાઈ બીજા ઉપર ગુસ્સો કરીને શું કરવાનું. તો તમારું એ મૌન તમે રાખી શકો છો? રાખી શકો. શું વાત છે. અને જેમ અનુસરના તો મોટે ભાગનો સૌથી મોટો ખર્ચો કપડાં, ઘરેણાં એમાં જ હોય છે. તમારો ખર્ચો ક્યાં જાય છે? હવે એનો ને મારું જીવનમાં બહુ વિરોધાભાસ છે. હા, હા. મને એવો કોઈ એવો શોખ નથી. બિલકુલ કપડાનો નહીં. એવો કંઈ. હું કોઈ દિવસ ડાયમંડના દાગીના પહેરતો નથી. અનુસર, જસમત સર, તમે જેટલી પણ વાતો કરી દિલથી કરી, ખૂબ મજા આવી ગઈ. ઘણું બધું એવું જોયું કે જે ક્યારેક નહોતું જોયું. એટલે હવે આપણે શોના એક નવા લેવલ પર જઈશું, જેમાં આપણે એક નાની ગેમ રમીશું. ગેમ એટલે તમારી લાગણીઓની જ ગેમ છે. એનું નામ છે પહેચાન ઇમોશન્સ. તો આપણે નેક્સ્ટ ઉપર જઈશું સર 2 જ મિનિટમાં. તો હવે સમય થઈ ગયો છે એક ગેમ રમવાનો. આ પહેચાન ઇમોશન કાર્ડ્સ છે. જે ઇમોશન આવશે તમારે એના ઉપર સાચો જવાબ આપવાનો છે. ખૂબ મજા આવશે. રાઈટ? રેડી? સાચો જવાબ? Yes. ચાલો, રેડી. તો અનુસર, તમારું પહેલું કાર્ડ. બીકોઝ અમે બોલીએ છીએ અનુ. ઓ માય ગોડ, સો ધેટ ઇઝ જેકપોટ. તમારા જીવનનું જેકપોટ કોણ છે? મારા પુત્રીનો જન્મ થયો એના સમાચાર મળ્યા તે દિવસે મને જેકપોટ લાગ્યું. શું વાત છે. ઓકે, હવે તમારો વારો છે સર. ઓકે, સો ફિયર. તમને કઈ વસ્તુ ડરાવે છે? લાઈક કોઈ ડર, કોઈ પરિસ્થિતિ એવી? આમ તો મને કોઈ ડર જેવું બહુ કઈ હોતું નથી. છતાં પણ ડર લાગે કોઈ વખત? એવો ડર તો હવે કોઈ આમાં હિંસક પ્રાણી હોય કઈ જંગલમાં ગયા હોય તેવો ડર લાગે. અચ્છા, એટલે બાકી હિંસક મને કોઈ પ્રાણીઓ ડર બીજાથી લાગે કોઈ ડર તમને? નથી લાગતો. ઓકે, આ તમારો છેલ્લો કાર્ડ અનુસર. રાઈટ, સો ધેટ ઇઝ ગુડ ન્યૂઝ. સારા સમાચાર, જીવનના સારા સમાચાર કે જે મજા આવી જાય. કે શું સમાચાર? એટલે સમાચારમાં તો જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા ને, માય ગોડ. એકચ્યુઅલી તો અમારા એન્ગેજમેન્ટ બ્લાઇન્ડમાં થયા, અમે બીજાને જોયા જ નથી. અચ્છા, જોયા પણ નથી. એટલે તમારા માટે good મારા news. ફાધર મધરે કર્યા, ગોઠવણ કરી આપી હતી, એટલે એમને ચોઈસ. પણ તમે જ્યારે એમને મળ્યા હા. તો તમને એક્ઝેક્ટ એ જ મળ્યું જે જોઈતું હતું? હા, આઈ વોઝ હેપી. અરે વાહ, શું વાત છે. હવે તમારો વારો છે સર. ઓકે, ધેટ ઇઝ શોક. કોઈ એવું આઘાત, તો અમુક વાર ખબર કોઈ સમાચાર આવી જાય, આપણને એકદમ આઘાત લાગે, કોઈ એવી પરિસ્થિતિ, એવું કંઈ પણ જીવનમાં કંઈ બન્યું છે? હમણાં તાજેતરમાં જ હા. હું બહાર હતો ને મારા ફાધરના સમાચાર આવ્યા. અરે, તમારા પોતાના ફાધરના. અરે, ધેટ ઇઝ રિયલી અ શોક. અનુસર, જસમત સર, ખૂબ મજા આવી આ ગેમ રમવાની. એવું લાગ્યું કે હજુ કાર્ડ ચાલ્યા જ કરે, આપણે રમ્યા જ કરીએ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર. વી એન્જોયડ ટુગેધર. થેન્ક યુ. થેન્ક યુ. અમને પણ ખૂબ મજા આવી. થેન્ક યુ પહેચાન, થેન્ક યુ પૂજા, થેન્ક યુ પિયુષભાઈ. वक्त हो गया है यंग टैलेंट को मिलने का. तो आज मैं आपको जिनसे मिलवाऊंगी, ही इज अ मल्टीटास्कर, ही इज अ म्यूजर,
एंटरटेनर एंड डांसर एंड अ क्यूट गाय। मैं बात कर रही हूँ आयुष मेहता के बारे में। हाय आयुष। भाई आयुष तुम हो कौन? जस्ट एक नॉर्मल एंटरटेनर। एंटरटेनर? अच्छा, आपके नाम के पीछे कुछ लगाते हैं, आयुष मेहता द इंडियन ट्रांजिशन किंग। मतलब क्या? ट्रांजिशन एक ऐसी चीज है जो कट शॉट्स में दिखाई जाती है एंड इट क्रिएट्स ब्यूटीफुल म्यूजिक वीडियो। हाँ, वो जो हम समझ नहीं पाते, राइट? नॉर्मल लोगों को समझ में कहाँ चले गए फटाफट फटाफट। इन अ स्नैप यू आर समवेयर एल्स, इन अ स्नैप यू चेंज योर क्लोथ्स। यस, फटाफट कपड़े चेंज होते हैं। वो एक बार देखा था ऐसे धड़ाधड़ टी-शर्ट चेंज होती है, इज इट? तो आयुष, अभी आप एक यंग आइकॉन बन गए हो। डू यू फील मोर रिस्पॉन्सिबल? यस आई डू। तो व्हाट इज योर मैसेज? क्योंकि बहुत से लोग आपको फॉलो करते हैं इंस्टा पे, म्यूजिकली पे। तो आई वांट यू टू गिव अ मैसेज ऑन पहचान। व्हाट डू यू वांट टू कन्वे? आई वांट टू कन्वे टू माय व्यूअर्स कि आप जितने लोग यहाँ पे हो सब एक हो। मैं भी हूँ, आप भी हो, मैं कुछ अलग नहीं हूँ। सो आज अगर मैं इस मुकाम पे हूँ वो सिर्फ आपके प्यार और सपोर्ट की वजह से, और आप मुझे देखना पसंद करते हो इसलिए। तो मैं अभी आपको ये बोलना चाहता हूँ कि आप भी सेम चीज़ कर सकते हो। अगर आपने कोई गोल डिसाइड किया है, जस्ट गो फॉर इट, बैंग ऑन, उसके पीछे हाथ पैर धो के लग जाओ। कोई कुछ भी बोले, कोई आपके रास्ते में आ रहा है, कुछ नहीं होने वाला। इन दी एंड आप और आपका गोल दो ही चीज साथ में रहने वाले हैं। सो जस्ट गो फॉर इट। मगर एक क्वेश्चन, ये ट्रांजिट होता क्या है? इट्स अ गिमिक और ट्रिक? इट्स अ ट्रिक, आई विल शो यू, वेट। अरे कहाँ गया आयुष? आई होप यू लाइक्ड इट। आई डोंट नो आयुष कहाँ है, मगर आपको मजा आया। So this was पहचान. Thank you very much, my dear friend. तो थैंक यू वेरी मच फ्रेंड्स फॉर वॉचिंग पहचान शो, टॉक शो विद पूजा एंड पीयूष। हमारा शो देखते रहिए, लाइक कीजिए, शेयर कीजिए और अच्छी अच्छी कमेंट्स लिखिए। और अगर आप भी जुड़ना चाहते हैं हमारे शो पे एज अ पार्टिसिपेंट और इन एनी मैनर, प्लीज डू राइट अस, सेंड अस ईमेल और कॉल अस। वी आर वेटिंग. थैंक यू वेरी मच फॉर योर लव. सी या.